જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ભરવાની ઝંઝટ વગર છાશવાળું મસ્ત ભીંડાનું શાક. તો તેની માટે મેં 250 ગ્રામ જેટલો ભીંડો લીધો છે. તેને આપણે ધોઈને કોરો કરી લઈશું. કોરો થઈ જાય પછી તેને આપણે બંને બાજુના જે ડીટિયા છે તેને આપણે કાઢી લઈશું અને વચ્ચે કાપો પાડી અને તેને આપણે 2 ભાગ કરી લઈશું. આવી રીતે આપણે બધા ભીંડાને વચ્ચે કાપો પાડી અને તેના 2 ભાગ કરી અને તેને કાપી લઈશું. તો આપણો બધો ભીંડો છે તે સુધારાઈ ગયો છે. હવે તેની અંદર નાખવા માટે આપણે બધા મસાલા તૈયાર કરીશું. તો તેની અંદર નાખવા માટે 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી સિંગનો ભૂકો, અડધી ચમચી હિંગ, 1 લસણ ઝીણું કટ કરેલું, અડધી ચમચી હિંગ, 1.5 ચમચી આપણે લાલ મરચું લઈશું અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈશું અને તેની અંદર નાખવા માટે 1 વાટકો જેટલી આપણે છાશ લઈશું. તો આપણે બધા મસાલા અંદર નાખવા માટે તૈયાર કરી દીધા છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તવીમાં આપણે 2 થી 2.5 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે પહેલાં રાઈ ઉમેરીશું અને પછી તેમાં આપણે આખું જીરું અંદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે હિંગ ઉમેરીશું અને પછી આપણે તેને અંદર લસણની પેસ્ટ ઉમેરીશું. અને તેને આપણે તેલમાં સારી રીતે સાંતળી લઈશું. પછી તેની અંદર આપણે હળદર ઉમેરીશું, અડધી ચમચી. પછી તેની અંદર આપણે કાપેલો જે ભીંડો છે તેને અંદર ઉમેરી દઈશું અને તેને સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે લાલ મરચું અંદર ઉમેરી દઈશું, ધાણા જીરું ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે અંદર મીઠું ઉમેરી દઈશું. અને તે પછી આપણે બધું સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે બનાવેલું ભીંડાનું શાક છે તે ખૂબ જ સરસ લાગે છે. અને તેની અંદર પછી આપણે સિંગનો ભૂકો છે તે અંદર ઉમેરી દઈશું. આ બધા મસાલા ચડિયાતા હોય એટલે આપણે ભરેલા ભીંડાનું જેવું શાક બનાવેલું હોય તેવું જ શાક તે લાગે છે. પછી તેની ઉપર થાળી ઢાંકી અને તેને આપણે 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. તેની ઉપર આપણે થોડું પાણી લઈશું કે જેથી કરીને નીચે બેસી ન જાય. 2 મિનિટ પછી આપણે તેને જોઈ લઈશું. હલાવીને આપણે તેને જોઈ લઈશું અને બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે જે અડધો વાટકો જેટલી આપણે છાશ લીધી છે તે અંદર ઉમેરી દઈશું. અને તેને હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી પાછી તેના ઉપર આપણે થાળી ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે તેને જોઈ લઈશું. ચમચાની મદદથી આપણે તેને હલાવી અને જોઈ લઈશું. હજી 1 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું, 1 થી 2 મિનિટ સુધી.
1 થી 2 મિનિટ થાય એટલે આપણે પાછું તેને હલાવીને જોઈ લઈશું. થોડો રસો છે તે બળે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. અને પાછી આપણે તેને થાળી ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે આપણે પાછું તેને જોઈ લઈશું. ચમચાની મદદથી હલાવીને આપણે તેને જોઈ લઈશું. તો આપણું શાક છે તે બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું અને એક સર્વિંગ પ્લેટમાં આપણે તેને સર્વ કરી લઈશું. તો આપણું ભરેલ ભીંડા જેવું અને છાશવાળું ભીંડાનું શાક બનીને તૈયાર છે. તેને આપણે રોટલી અને છાશ સાથે સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો. જય શ્રી કૃષ્ણ.